મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. ધોરણ 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે આત્મિક સશક્તિકરણ, કલમ પૂજન શુભેચ્છાઓ પાઠવવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો. આવી રહેલ 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો આંતરિક ભય દૂર થાય તે માટે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષાર્થીઓમાં થતાં ભયથી મુક્ત રહેવા મનો-શારીરિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક આત્મિક સશક્તિકરણ અને કલમ પૂજન કાર્યક્રમ 4 માર્ચ, સોમવારે સવારે કરવામાં આવ્યો. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોનિયા આ પ્રસંગે ઉપસ્થિત રહી આ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જાગે તે માટે ખૂબ જ માર્મિક ભાષામાં પરીક્ષાનો ખોટો ભય દૂર કરવાના ઉપાયો, ગાયત્રી મંત્રની વિશેષ શક્તિ, વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ, સ્ટુડન્ટ લાઈફ ગોલ્ડન લાઈફ, વિદ્યાર્થી જીવનમાં નિર્ધારિત લક્ષ્ય વગેરે વિષયો પર વિશેષ પ્રકાશ પાડ્યો. દોરી અને ખીલીના માધ્યમથી આંતરિક પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો આપણી ઈચ્છા મુજબ સંકલ્પ કરીએ તો શરીર ચોક્કસ સાથ આપે છે. આ બાબતો દરેક વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પ્રયોગ કરાવી આત્મબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગ કરવાની પોતાની પેનો લઈને બોલાવેલ જે પેનોનું આધ્યાત્મિક રીતે મંત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓના હસ્તે પૂજન કરાવવામાં આવ્યું. ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને તિલક કરી રક્ષાસૂત્ર બાંધી શ્રેષ્ઠ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સમગ્ર કાર્યક્રમના આયોજનની વ્યવસ્થા અમિતાબેન પ્રજાપતિ તથા પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી. તો ચોકડી બાપા ગોતરભાઈ ગણિત તો આવડે નહીં, અંગ્રેજી તો વાત જ ના પૂછો, એ તો ફોરેન ની ભાષા, ગુજરાતી બોલતા બરાબર ના આવડે, અંગ્રેજી તો આવડે જ ક્યાંથી, એ તો નહીં ચોકડી. અંગ્રેજી, વિજ્ઞાન, આ વિજ્ઞાન તો આપણે ક્યાં ભણવાનું, આપણે ક્યાં પેલા એ થવાનું છે ડોક્ટર ક્યાં પૈસા, એવું તો કશું હતું નહીં, એટલે વિજ્ઞાન નહીં. ત્રણમાંથી એકય વસ્તુ અમારા વિષયમાં નથી, બરોબર? અલગું થઈ જાય ને આ ત્રણ વસ્તુ તમને ના હોય તો તમે તો 100% લાઈન મૂકી દો. હવે એ પરીક્ષા હવે હાલી તો એ